માતાજી, કેમ છો બધા? તો જો મેં નાઈ લીધું છે ને હવે ધરું આવશે ને એટલે જવાનું છે ધરુના ઘરે, કેમ કે અહીંયા મારા સાસુ ઇડલી સાંભાર બનાવ્યું તો કે આવશે જમવા. મેં કીધું હા. તો જો નાઈ લીધું ને હવે ધરુની રાહ જોઉં છું, આવે એટલે અમે જાશું. જગન્નાથ જગન્નાથ જગન્નાથ. હાય ધરુ. હાય. જો આપણે નીકળી ગયા છીએ અને હવે જાય છીએ એના ઘરે. અને જો છે શરમ, એકલો એકલો ચોકલેટ ખાઈ છે. મારી કડવી લાગે એટલે મને તો મારી ક્યાં ચોકલેટ? હાલે હું આ ખાવે હાય બાબુ. હાય કે ભારત દેશની 150 કરોડની જનતાને પર હેડ 1 કરોડ રૂપિયા દેવાના છે. તો કેટલો ફિગર હોય તો ડિસ્ટ્રીબ્યુશન પરફેક્ટલી થઈ જાય? પર હેડ 1 કરોડ રૂપિયા દેવાના છે, 150 કરોડ જનતા છે. કોમેન્ટમાં આન્સર લખીને મોકલી શકો છો. જો અમારા ઋષિ દીદીએ છે ને બધા આટલું મેંગો શેક બનાવ્યો. કેટલું પબ્લિક જો અહીંયા, અમાય નહીં એટલું પબ્લિક હોય. ગાંધીના તોફાન જોવો. એમાં વાલુડી છે, વાલુડી છે, જો વાલુડી છે. આમાં દીકરું છે, માં દીકરું શું કરતું હતું? પંજો 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 એવી મીઠુડી છે. તોફાન તોફાન આમ કરી આમ. જો આમાં બગુન નથી આવડતું કાંઈ. બગુ જય માતાજી કરતા આવડે? બધું જય માતાજી, બધાને જય માતાજી. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય તો રોજ છે ને બ્લોગની એન્ડિંગ હું કરું ના ધરું કર. ગુડ નાઇટ દર્શક મિત્રો. સુપ્રભાત. સુપ્રભાત અત્યારે નું આવે. શુભ રાત્રિ યાર, શુભ રાત્રિ. હા પછી ધ એન્ડ. એમ નહીં હરખું હું કેમ બ્લોગ એન્ડિંગ કરું એમ બોલ. જય માતાજી, ગુડ નાઇટ. તો કાલે મળીએ આપણે નવા દિવસ સાથે નવા બ્લોગમાં. બાય બાય.